જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મય અને અધ્યાય પહેલો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રી ગીતાજીનો મહિમા. ખરેખર તો શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મયનું વર્ણન કરવાનું કોઈનામાંય સામર્થ્ય નથી, કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે. આમાં સકળ વેદોનો સાર સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. આની સંસ્કૃત ભાષા એટલી સુંદર અને સરળ છે કે ઓછો અભ્યાસ કરવાથી માણસ એને સરળતાથી સમજી શકે છે. આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભર્યો રહે છે. એકાગ્ર ચિત્ત થઈને સાંભળવાથી, શ્રદ્ધા અને ભક્તિ સાથે વિચારવાથી પદે પદે પરમ રહસ્ય છુપાયેલું પ્રત્યક્ષપણે જણાઈ આવે છે. ભગવાનના ગુણ, પ્રભાવ અને મર્મનું વર્ણન જેવું ગીતાશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે એવું અન્ય ગ્રંથોમાં મળવું મુશ્કેલ છે. ગીતા ભગવાનનો શ્વાસ છે, હૃદય છે અને ભગવાનની વાંગમયી મૂર્તિ છે, જેના હૃદયમાં, વાણીમાં, શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ છે. એના દર્શન, સ્પર્શ, ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે. પછી એનું આજ્ઞાપાલન કે અનુકરણ કરનારાઓની વાત જ શી? ખરેખર ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત, સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી. ગીતા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે. એનું સંકલન કરનારા શ્રી વ્યાસજી છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપદેશનો ઘણો ખરો અંશ તો પદ્યોમાં જ કહ્યો હતો, જેને શ્રી વ્યાસજીએ એમનો એમ ઉતારી લીધો. થોડો ઘણો અંશ કે જે એમણે ગદ્યમાં કહ્યો હતો એને વ્યાસજીએ પોતે શ્લોકબદ્ધ કરી દીધો. સાથે સાથે અર્જુન, સંજય તથા ધૃતરાષ્ટ્રના વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ઢાળી દીધા અને આ 700 શ્લોકોનો આખાય ગ્રંથને 18 અધ્યાયોમાં વિભાજિત કરીને મહાભારતમાં મૂકી દીધો, જે આજે આપણને આ રૂપમાં મળ્યો છે. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે જેમાં એક પણ શબ્દ સદુપદેશ વિનાનો નથી. શ્રી વેદવ્યાસજી મહાભારતમાં ગીતાજીનું વર્ણન કર્યા બાદ કહ્યું છે, ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યેઃ શાસ્ત્ર વિસ્તરેઃ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિઃ શ્રુતા. ગીતા સુગીતા કરવા યોગ્ય છે, એટલે કે શ્રી ગીતાજીને સારી પેઠે વાંચીને અર્થ અને ભાવ સમેત અંતઃકરણમાં ધારણ કરવી જોઈએ, કે જે સ્વયં પદ્મનાભ ભગવાન શ્રી વિષ્ણુના મુખ કમળમાંથી નિસરી છે. બીજા બધા શાસ્ત્રોના વિસ્તારથી શો હેતુ સરવાનો? સ્વયં ભગવાને પણ આનું મહાત્મય વર્ણવ્યું છે. આ ગીતાશાસ્ત્ર માટે મનુષ્ય માત્ર અધિકારી છે, ભલે એ કોઈ પણ વર્ણ કે આશ્રમનો કેમ ન હોય. માત્ર હૃદયમાં ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ હોવા જોઈએ. ભગવાને પોતાના ભક્તોમાં જ આનો પ્રચાર કરવાની આજ્ઞા આપી છે અને કહ્યું છે કે સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર કે પાપ યોનિમાં માણસો મારા પરાયણ થઈને પરમ ગતિને પામે છે. પોતપોતાના સ્વાભાવિક કર્મો વડે મારી પૂજા કરીને માણસો પરમ સિદ્ધિને પામે છે. આ બધી બાબતો પર વિચાર કરવાથી એમ જણાય કે પરમાત્માની પ્રાપ્તિમાં સૌનો અધિકાર છે. છતાં પણ આ વિષયનો મર્મ ન સમજવાને કારણે ઘણા ખરા જેમણે શ્રી ગીતાજીનું કેવળ નામ જ સાંભળ્યું છે એવા માણસો કહી દેતા હોય છે કે ગીતા માત્ર સંન્યાસીઓ માટે જ છે. તેઓ પોતાના સંતાનોને પણ ગીતાજીનો અભ્યાસ નથી કરાવતા. ગીતાના જ્ઞાનથી ક્યાંક પોતાનું બાળક ઘર છોડી સંન્યાસી ન બની જાય. મોહના લીધે ક્ષાત્ર ધર્મથી વિમુખ થઈને ભિક્ષાના અન્નથી નિર્વાહ કરવા માટે તૈયાર થયેલા અર્જુને જે પરમ રહસ્ય ગીતાના ઉપદેશથી આજીવન ગૃહસ્થીમાં રહીને પોતાના કર્તવ્યનું પાલન કર્યું, આ ગીતા શાસ્ત્રનું આવું અવળું પરિણામ કેવી રીતે આવી શકે? માટે
કલ્યાણ ઈચ્છનારા માણસોને મોહ છોડીને પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પોતાના સંતાનોને અર્થ અને ભાવ સહિત શ્રી ગીતાજીનું અધ્યયન કરાવે અને પોતે પણ આનું વાંચન અને મનન કરતા રહેવું. ભગવાનની આજ્ઞા અનુસાર સાધન કરવામાં તત્પર થઈ જાય. કારણ કે અતિ દુર્લભ માનવ શરીર પામીને પોતાના અમૂલ્ય સમયની એક ક્ષણ પણ દુઃખમૂલક ક્ષણભંગુર ભોગો ભોગવવામાં નષ્ટ કરવી એ ઉચિત નથી. તો ભક્તજનો, ચાલો જાણીએ શ્રી ગીતાજીનો મુખ્ય વિષય. શ્રી ગીતાજીમાં ભગવાને પોતાને પ્રાપ્ત કરવા માટે મુખ્ય 2 માર્ગો જણાવ્યા છે. એક તો સાંખ્ય યોગ અને બીજો કર્મયોગ. સાંખ્ય યોગમાં સઘળા પદાર્થો મૃગ તૃષ્ણાના જળની પેઠે અથવા તો સ્વપ્નની સૃષ્ટિની જેમ માયામય હોવાને લીધે માયાના કાર્ય સ્વરૂપ સઘળા ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સઘળા કર્મોમાં કર્તાપણાના અભિમાનથી રહિત થવું. સર્વવ્યાપી સચ્ચિદાનંદ વાસુદેવ સિવાય બીજા કોઈનાય અસ્તિત્વનો ભાવ ન રહેવો. આ થયો સાંખ્ય યોગના સાધનનો માર્ગ. તથા બીજો યોગ કર્મયોગ કે જેમાં સર્વ કાંઈ ભગવાનનું સમજી સિદ્ધિ અસિદ્ધિમાં સમત્વ ભાવ રાખીને આસક્તિ તેમજ ફળની ઈચ્છાને છોડીને ભગવાનની આજ્ઞા અનુસાર કેવળ ભગવાનને જ કાજે સર્વ કર્મો આચરવા તથા શ્રદ્ધા અને ભક્તિ ભાવે મન, વાણી અને શરીરથી બધી રીતે ભગવાનને શરણે જઈને નામ, ગુણ અને પ્રભાવ સહિત એમના સ્વરૂપનું નિરંતર ચિંતન કરવું. આ થયો કર્મયોગના સાધનનો માર્ગ. તો વહાલા ભક્તજનો, ચાલો શરૂ કરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાય. અર્જુન વિષાદ યોગ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકાઃ પાંડવાસ્વેવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય ઉવાચ. સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા. સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા. હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ. આ સેનામાં મોટા ધનુષ્ય ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર, સાત્યકી, વિરાટ, મહારથી, રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ સૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમ મૌજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો બધા જ મહારથી છે. હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો. આપની જાણ ખાતર મારી સેનાના જે સેનાપતિઓ છે તેમને હું કહું છું. આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ, સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે. ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે. જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે. આથી બધા વ્યૂહદ્વારો પર
પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને ભીષ્મ પિતામહનું બધી બાજુથી રક્ષણ કરો. કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગર્જીને શંખ વગાડ્યો. પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણસિંગા વગેરે વાદ્યો એકસાથે વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો. ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા. શ્રી કૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ, અજય સાત્યકી, રાજા દ્રુપદ, દ્રૌપદીના 5 પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ, આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા. તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્તરાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા. આગળ સંજય કહે છે, હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું. અર્જુન કહે છે, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખ, જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં. દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો. સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીમ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું. હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો. ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્ર, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ સુહૃદોને જોયા. તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. હે કેશવ, હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું, ન તો રાજ્ય, ન સુખ, પણ હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ? અમે જેમના માટે રાજ્ય, ભોગ અને સુખ ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવનની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે. અહીં ગુરુજનો, વડીલો, પુત્ર તેમજ દાદા, મામા, સસરા, પૌત્ર, શાળા તથા બધા જ સંબંધીઓ છે. હે મધુસૂદન, હું હણાઉં છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો. તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે?
આતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે. માટે હે માધવ, પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી. પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું? જોકે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી. છતાં પણ હે જનાર્દન, કુળનાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું? કુળનો નાશ થતાં સનાતન કુળધર્મ નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે. હે કૃષ્ણ, પાપ ઘણું બધું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે. હે વાસરણેય, જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે. વર્ણસંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જાય છે. પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. આ વર્ણસંકરકારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મ અને જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, હે જનાર્દન, જેમના કુળધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોના અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ. અરે રે, ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં આવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. એ કરતાં શસ્ત્રરહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે. સંજય બોલ્યા, રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સોપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય સંપૂર્ણ. અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત. જય શ્રી હરિ.